સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વર્ષોથી રાહ જોવાતું સરકારી આરોગ્ય કેન્દ્ર હવે તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ 5 થી વધુ મહિના વીતી જવા છતાં પણ હજી સુધી તેનો ઉપયોગ ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સરતાલિયા દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી તરત જ લોકાર્પણ કરવા માંગ કરવામાં આવી। આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે, છતાંય આ લોકો ઉદ્ઘાટનની રાહે કે ઉદ્ઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી 3 કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે, સારવાર માટે જવું પડે છે। તો ઉદ્ઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને, છતાં લોકોને 15 દિવસની મુદત હું આપું છું કે 15 દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હાથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન અમે નાની દીકરીના હાથે કરી અને મૂકી દીધું। આજે બગસરાની અંદર લગભગ ઘણા સમયથી આપણે સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે, પરંતુ ઉપલા લેવલે કોઈ અધિકારી જે આરોગ્ય શાખાના જે મેન છે સાહેબ એ કોઈ આવતા નથી અને ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટા લોકોને પરેશાન કરે છે। ખરેખર લોકો અહીંથી 3 કિલોમીટર હુડકો વિસ્તારમાં દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ, ત્યાં જવું પડે છે। કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ બૈરાઓને બહુ તકલીફ પડે છે, તો પછી 3 કિલોમીટર લોકોને જવું પડે છે। તો કારણ કે બગસરામાં છેલ્લા આ 3 કિલોમીટર આવેલું હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે, ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી, તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને 3 કિલોમીટર આવવું જવું પડે છે, એટલે અત્યંત મુશ્કેલી છે। બગસરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું તરત ચાલુ થવું જોઈએ, ત્યાં કોઈ પણ જાતની અવ્યવસ્થા છે નહીં। પણ બગસરા